खबरें जो आपको सीधे जोड़ती हैं हमसे, जिनका आपकी जिंदगी पर होता है सीधा असर। खबरों की वही तस्वीर, बिना बदले बिना डरे, जज्बा सच का लिए, सच दिखाते हैं। एक औरत के अंदर के दर्द, समाज के झगड़ों और जिंदगी की लगातार भागदौड़ में खुद को ढूंढने की जदोजहद को दिखाने वाली फिल्म मी नो पॉज मी प्ले का पोस्ट आज ऑफिशियली रिलीज हो गया है। फिल्म ने एक औरत की जिंदगी के उन चैलेंज और मूड को सामने लाया है जिन्हें समाज अक्सर नजरअंदाज करता आया। फिल्म का मेन मैसेज बहुत दमदार है। जिंदगी रुकती नहीं, मैं भी नहीं। रिलीज हुए पोस्टर में मेन कैरेक्टर की आंखों में दर्द, हिम्मत और लड़ने की ताकत दिख रही है। जिंदगी की कई इज्जतों, जिम्मेदारियों और अनचाहे प्रेशर के बावजूद एक औरत कैसे अपने पैरों पर मजबूती से खड़ी होती है और अपने सपनों के लिए फिर से लड़ने के लिए तैयार होती है, यही फिल्म का फोकस है। फिल्म में साफ दिखाती है कि समय, उम्र या हालात एक औरत की जिंदगी को नहीं रोक सकते हैं। वह रुकती नहीं, बल्कि हिम्मत से प्ले दबाती है और आगे बढ़ती है। फिल्म को समर के मुखर्जी ने डायरेक्ट किया है और मनोज कुमार शर्मा ने इसे लिखा और प्रोड्यूस किया है। ये फिल्म 28 नवंबर 2025 को देश भर के सभी सिनेमाघरों में रिलीज हो गई। मी नो पॉज मी प्ले सिर्फ एक फिल्म नहीं, बल्कि हर उस महिला को समर्पित है जो अपने अधिकारों, सपनों और पहचान के लिए हर दिन संघर्ष करने के बावजूद कभी हार नहीं मानती। सूरत से महेंद्र सिंह परमार की रिपोर्ट। આમ શું છે? માયા પાયલબેન, તમે ક્યાંથી જોવા આવ્યા છો પિક્ચર? અચ્છા, તમે કયું પિક્ચર જોવા આવ્યા છો પાયલબેન? તમારું નામ શું છે? પાયલ. પાયલબેન, તમે ક્યાંથી પિક્ચર જોવા આવ્યા છો? હું સુરતમાંથી છું અને સખા કથાકામાંથી આવી છું. અને પાયલબેન, જે તમે પિક્ચર જોવા આવ્યા છો તે સ્ટોરી શું કહેવા માંગે છે? એક વુમન હોય એ બીમાર હોય તો એનો સપોર્ટ માટે એનો હસબન્ડ હોય એ જે ધ્યાન જ ન આપતો હોય ત્યાં સુધીની અત્યારે સ્ટોરી છે. વુમન છે એ હોસ્પિટલમાં છે અને એ રિકવરી છે એટલે જે હસબન્ડ હોય એ મારે પૈસા અને કામ માંગે છે. અને પાયલબેન, આ પિક્ચર ફેમિલી સાથે જોવા જેવું છે? બહુ સરસ ન્યૂ છે. વુમન જે પાવર હોય જે દબાવી દે છે એના હસબન્ડ, એ જો આ મૂવી જોવે કદાચ તો સપોર્ટ માટે પોતાના મીન્સ કે લડી લે કે એમ. પાયલબેન, આ પિક્ચર તમને કેવું લાગ્યું? મને તો બહુ મજા આવી છે. ઓકે, તો તમે બીજા લોકોને કહેશો આ પિક્ચર જોવા જવાનું? ચોક્કસ. ઓકે, તો નામ શું છે? મારું નામ પ્રશાંત છે. સર, તમે કયા ક્લાસીસમાંથી આવો છો? અમે જી કોચિંગ સેન્ટર સિંગણપુર 4 રસ્તા રેડ રોડથી આવીએ છીએ. અને સર, તમે કેટલા જણા અત્યારે આ પિક્ચર જોવા આવ્યા છો? રાઉન્ડ ફિગર 65 to 70 લોકો અમે સાથે આવ્યા છીએ ગ્રુપમાં. તો આ પિક્ચરનો તમે શું સંદેશ આપશો? આ પિક્ચર જોવાથી એટલે ખ્યાલ આવ્યો કે આ ટોપિક વિશે ક્યારેય ઘરમાં વાત જ નથી થતી હોતી. જો આ વિશે વ્યવસ્થિત વાત થાય તો ઘણી બધી સ્ત્રીઓ સાથે ન્યાય આપી શકીએ. અને આ વસ્તુ મેં મારા ઘરમાં ખુદમાં મારા મમ્મીમાં કે મારા દાદીમાં ઓબ્ઝર્વ કરેલી છે, પણ આ વિશે કોઈ નોલેજ નહીં હોવાથી આના કોઈ સ્ટેપ્સ અમે લઈ ચૂક્યા નહોતા. પણ આ મૂવીને કારણે હવે ખ્યાલ આવ્યો કે આવું વર્તન કરવાથી અને આવું રિએક્શન આપવાથી ઘણા બધા પ્રોબ્લેમ સોલ્વ થતા હોય છે. સર, આ પિક્ચર જોવાથી સ્ટુડન્ટને કાંઈ ગેરઉપયોગ થતો નથી? ના, આની અંદર કોઈ એવા એડલ્ટ કન્ટેન્ટ નથી જેને કારણે સ્ટુડન્ટ્સને જોવામાં કે ફેમિલીને જોવામાં પ્રોબ્લેમ્સ આવે. તો સર, તમે શું સંદેશ આપવા માંગો છો કે બધાને આ પિક્ચર જોવું જરૂરી છે? અકોર્ડિંગ ટુ મી, મને એવું લાગે છે કે દરેક ફેમિલી મેનને આ મૂવી જોવું જોઈએ એના ફેમિલી માટે.